ઉનાળો આવે ને એટલે આપણને એકદમ ઠંડા અને હેલ્ધી એવા ડ્રિંક્સ પીવાની ઈચ્છા થતી હોય. તો આજે આપણે સાકરનો વપરાશ કરીને માત્ર 10 જ સેકન્ડની અંદર બની જાય ને તેવું લીંબુનું શરબત એટલે કે લીંબુ શરબતનું પ્રીમિક્સ તૈયાર કરશું. અને અહીંયા તો એવો વિચાર આવે કે લીંબુ શરબત બનાવતા તો વારશું, પણ ઘણો સમય એવું બનતું હોય છે કે ક્યાંય આપણે ટ્રાવેલિંગમાં જતા હોય કે બાળકો કે વડીલોને કંઈ ફટાફટ બનાવવું હોય ને તો આ પ્રીમિક્સ એનો બેસ્ટ ઓપ્શન. હવે અહીંયા તો આપણે કેટલું પ્રીમિક્સ બનાવવું ને એ પ્રમાણે લીંબુ લેવા. તો અહીંયા મેં અબાઉટ 10 થી 15 નંગ જેટલા લીંબુ લઈ લીધા. ગરમીમાં તો આપણે બહુ બધા અલગ અલગ શરબતો પીતા જ હોય, પણ લીંબુનું શરબત એક એવી વસ્તુ ને કે જે બધાને જ ભાવતું હોય, અને એના જ લીધે આપણા બધાના જ ઘરોમાં વારંવાર લીંબુનું શરબત તો બનાવાતું જ હોય. અને ત્યારબાદ એક વાસણમાં આ રીતે સ્ટ્રેનર મૂકીને બધા જ લીંબુનો રસ આપણે કાઢી લેશું. અહીંયા તો બસ સ્ટ્રેનર રાખવાનું કારણ એટલું જ કે લીંબુના રસના થોડા ઘણા બિયા કે પછી રેસાનું પ્રમાણ આ રસમાં ના આવે. તો બસ રસ તો આપણે કાઢી લીધો. હવે એક એનું આપણે માપ લઈ લઈએ. તો અહીંયા તો મેં એક બાઉલ લઈ લીધું અને એ બાઉલના માપ મુજબથી જ આપણે ગળપણ એડ કરવાનું. હવે અહીંયા તો આપણે પ્રીમિક્સ તૈયાર કરવાનું છે, એટલે કે એ વસ્તુને આપણે સુકવણી કરવાની છે. તો આ રીતના એક મોટી થાળી જ લઈ લીધી. તો અહીંયા આપણો જો એક બાઉલ જેટલો રસ છે ને એ બધો જ એ થાળીમાં ઉમેરી દેશું. અને લીંબુના રસનું પ્રમાણ આપણે 1 બાઉલ જેટલું છે, તો એ જ બાઉલના માપથી આપણે 3 કપથી 3.5 કપ જેટલી સાકર ઉમેરશું. હવે અહીંયા તો ગરમીનું પ્રમાણ જ આપણું એટલું બધું છે ને એટલે સાકર લીધી કે જેથી કરી તે એકદમ વધારે ઠંડક આપે. પણ જો સાકરની જગ્યાએ ખાંડ ઉમેરો ને તો પણ આ જ માપ ઉમેરજો. અહીંયા તો મેં સરખું માપ એટલે કીધું કે આપણે જે પેકેટ્સની ખાંડ આવે છે ને એ પણ એટલી જ ગળી આવે છે. તો સાકર અને ખાંડના પ્રમાણમાં કોઈ ફેરફાર નથી. તો અહીંયા તો કેવું કે 1 બાઉલ જેટલા લીંબુના રસની સામે મેં અહીંયા ટોટલ 3.5 કપ જેટલી સાકર લીધી. પણ જો ગળપણનું પ્રમાણ ઓછું જોઈતું હોય ને તો 3 કપ જેટલી લો ને તો પણ ચાલશે. આમ તો બને એટલી મેં મોટી જ થાળી લીધી હતી, પણ એમ છતાં એવું લાગે છે કે આને સુકાતા તો ઘણી વાર લાગશે, તો એને આપણે અલગ અલગ થાળીમાં સ્પ્રેડ કરી દઈશું. અને હા, એક બીજી વાત પણ ખરી કે આ વસ્તુને કંઈ સુકાતા આપણે એકાદ દિવસ નથી થવાનો, 4-5 દિવસ તો ઓછામાં ઓછા લાગશે. તો એટલા માટે આપણે એક થાળી નીચે રાખીને એની ઉપર બીજી થાળી મૂકીને આ મિશ્રણ એમાં સ્પ્રેડ કરી દઈશું. કેમ કે સ્વાભાવિક છે કે 4-5 દિવસ કે પછી 1 વીક જેટલું આપણે તેને સુકાવા દેવાનું છે. તો એટલા માટે કોઈ જીવાત કે એવું ના ચડે ને તો આ રીતે થાળીમાં આપણે નીચે પાણી એડ કરી દઈશું. કેમ કે ઘણીવાર એવો જ પ્રશ્ન થતો હોય કે આવી બધી વસ્તુ સુકવીએ ને એમાંય ખાંડ કે સાકરવાળી તો જીવાત ચડવાનો પ્રશ્ન રહેતો જ હોય. તો આ રીતે પાણી નીચે એડ કરી દેશું ને તો એ વસ્તુ નહીં થાય. તો બસ બીજી થાળીમાં પણ થોડું પાણી ઉમેરી દઈને આપણે જે સાકર અને લીંબુના રસનું જે મિશ્રણ તૈયાર કરીને રાખેલું હતું ને એ ઉમેરી દઈશું. અને હા, આ વસ્તુને આપણે તડકામાં નથી સુકવવાની. જે જગ્યાએ એકદમ સરસ પવન આવતો હોય કે પછી પંખો ચાલુ રહેતો હોય ને ત્યાં જ આને રાખવાની. અને આપણે બધા જ ઘરે આટલું બનાવતા હોય ને તો એનું કારણ એ જ કે એકદમ ચોખ્ખાઈથી બને. તો એટલા માટે આપણે નીચે તો પાણી એડ કરી દીધું, પણ ઉપરથી કોઈ કસ્તર કે જીવાત ના પડે ને તો એટલા માટે આ રીતે ચાળણો કે પછી એકદમ જે કોટનનું પતલું કપડું હોય ને એ ઢાંકી દેવું. અને અહીંયા તો આપણે સાકર લીધી છે, તો સુકાતા તો ખાંડની સરખામણીમાં વાર જ લાગવાની. તો જે જગ્યાએ સરસ પવન આવતો હતો ને ત્યાં જ રાખી આ ડીશને. તો 3 થી 4 દિવસમાં અહીંયા આપણી સાકર આટલી સુકાણી. તો આ રીતના આપણે તેને ઉપર નીચે કરશું ને તો જલ્દી સુકાશે. તો 3-4 દિવસ થાય ને એટલે આપણે પાણી પણ થોડું એડ કરી દેવાનું અને સાકરને પણ આ રીતે ઉપર નીચે કરી લેવાની. તો બસ આ રીતે થોડી સુકાઈ ગઈ ને એટલે બધી જ મેં એને એક જ ડીશમાં એડ કરી દીધી અને હજુ પણ આપણે એને 2 થી 3 દિવસ માટે સુકવવા દઈશું. અને અહીંયા સાચું કહું ને કે એકવાર તો એવો વિચાર આવ્યો જ હશે તમને કે આ તો બહુ લાંબી પ્રોસેસ, આના કરતાં તો બેટર છે કે ફટાફટ લીંબુનું શરબત બનાવી લેવાનું. પણ મેં અગાઉ કીધું એમ કે જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોય ને ત્યારે આ પાવડર સાથે લઈ જઈ શકાય. વળી આ તો 12 મહિના સુધી એને સ્ટોર કરી શકાશે અને ફ્રીજમાં નહીં, બહાર જ. વળી બાળકો પણ જ્યારે કંઈ પીવું હોય ને ઠંડુ તો ગ્લુકોઝની જેમ જ આનો વપરાશ કરી શકશે. તો આમ ટોટલ 6 થી 7 દિવસની અંદર સાકર આપણી સરસ સુકાઈ ગઈ. હવે સુકાઈ ગઈ એટલે કેવું છે કે હાથમાં અડશો ને તો તમને થોડી ચીકાસવાળી તો લાગશે જ, પણ એમ છતાં એનો એકદમ સરસ પાવડર તો તૈયાર થશે જ. તો બસ આ સાકરને મિક્સર બાઉલમાં એડ કરીને હવે તેને એકદમ સરસ છીણી પીસી લેવાની. હવે આ સમયે તો મેં મીઠું નથી એડ કર્યું, બાકી જો એડ કરવું હોય ને તો પીસતી વખતે જ એડ કરી દેવાનું.
અહીંયા તો મીઠું નહીં એડ કરવાનું કારણ એક જ કે ઉપવાસ કર્યો હોય ને એ સમયે જો મીઠું ન લેતા હોય ને તો પણ આ પ્રેમિક્સ વાપરી શકાય. ટૂંકમાં કેવું કે ઉપવાસના લીધે મેં આમાં એડ નથી કર્યું, બાકી તો પીસતી વખતે સાથે જ એડ કરી દેવાનું. તો બસ આ પ્રીમિક્સને આપણે એરટાઇટ કન્ટેનરની અંદર ભરી દેશું. બને ત્યાં સુધી આ રીતે કાચની બરણી હોય ને તો એમાં જ ભરજો. તો હવે અહીંયા લીંબુ શરબતનું પ્રીમિક્સ તો તૈયાર છે અને બિલકુલ ફ્રીઝમાં રાખવાની જરૂર નથી. નોર્મલ એટલે કે બહાર જ આપણે રાખી શકશું અને એ પણ 1 વર્ષ સુધી. તો બસ ગ્લાસમાં 2 ચમચી જેટલું લીંબુ શરબતનું પ્રીમિક્સ, સાથે થોડું સિંધાલું મીઠું કે પછી સંચળ અને એકદમ ઠંડુ એવું પાણી એડ કરીને આપણું શરબત તૈયાર છે. તો આ રીતે સાકરનો વપરાશ કરીને લીંબુ શરબતનું આપણે પ્રીમિક્સ તૈયાર કર્યું. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને બને ત્યાં સુધી તમે સાકરનો વપરાશ કરીને જ પ્રીમિક્સ તૈયાર કરજો. હા, થોડી સાકરને સુકાતા તો વાર લાગશે, પણ જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર તેમજ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.